Hello friends, today we are going to learn the last part of the unit 2, read 2, a Palanpur youth reinvents the humble watch. અને આગળના પાર્ટમાં આપણે જોઈ ગયા પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરના વતની છે એમના જે પ્રોજેક્ટ્સ છે એમની જે અચીવમેન્ટ્સ છે એમની જે સિદ્ધિઓ છે એમાંથી બે પ્રોજેક્ટ્સ વિશે આપણે બ્રીફમાં જોઈ ગયા and that was TallyTouch and Spurs. And today we are going to learn about his other two achievements in brief, and that are Six Suns and Sunflower. So let's see. TallyTouch અને Spurs વિશે આપણે જોઈ ગયા. તો હવે એનો જે બીજો પ્રોજેક્ટ છે સનફ્લાવર એના વિશે જોઈએ છે. સનફ્લાવર નો પ્રોપર મીનિંગ આપણે જાણીએ છીએ શું સૂર્યમુખીનું ફૂલ. સનફ્લાવર મીન્સ સૂર્યમુખી. તો આ જે ડિવાઇસ છે શું કરે છે જોઈએ. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. લેટ નો મીનિંગ પરવાનગી આપી. લેટ્સ એટલે આપણને પરવાનગી આપે છે. અસ આપણને ટ્રેક ધ સન. ટ્રેક એટલે પીછો કરવો, અનુસરવું. સન એટલે સૂરજ. સૂરજને અનુસરવાનો એનો રસ્તો આપણને બતાવે છે. It is an artificial sunflower. It is an artificial. Artificial means બનાવટી, કૃત્રિમ, બનાવટી sunflower છે. જેવી રીતે સૂરજમુખીનું ફૂલ છે એ શું કરે છે? સૂરજને ટ્રેક કરે છે. સૂરજ જે દિશામાં હોય એ દિશામાં જ એનું મુખ રહે છે. ધીમે ધીમે સૂરજ પૂર્વ દિશામાંથી ઉપર જાય છે, વધે છે અને જે દિશા તરફ એ પ્રયાણ કરે છે તો સૂરજમુખીનું ફૂલ પણ સૂરજની સાથે સાથે એના કિરણો જે દિશામાં જાય છે એ દિશામાં એ પ્રયાણ કરે છે. તો શું કહે છે? ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તો આ પણ એક બનાવટી સૂરજમુખી જ છે. જેવી રીતે સૂરજમુખીનું ફૂલ સનને સૂરજને ટ્રેક કરે છે એ રીતે આ જે ડિવાઇસ છે એ પણ સનને ટ્રેક કરે છે. વિથ સિમ્પલ ઓપ એમ્પ 741 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. So કહ્યું છે with simple op amp. Op amp means operational amplifier. Amplifier means ધ્વનિવર્ધક. 741 સર્કિટરી વાળું જે ધ્વનિવર્ધક હોય છે એવા સિમ્પલ એમ્પ્લીફાયર સાથે એન્ડ ફોટોસેન્સર્સ. તો ફોટોસેન્સર્સ એન્ડ 741 ની સર્કિટરીની કેપેસિટીનું જે ધ્વનિવર્ધક છે એની સાથે હી હેઝ ક્રિએટેડ, એણે ક્રિએટ કર્યું છે, એણે સર્જન કર્યું છે શેનું? અ સનફ્લાવર. સનફ્લાવરનું. વિચ વુડ મૂવ વિથ ધ સન. વિચ કે જે, વિચ જ્યારે પ્રશ્નવાચક શબ્દમાં એનો ઉપયોગ થાય પ્રશ્નસૂચક શબ્દ તરીકે ત્યારે એનો અર્થ થશે કયું. બટ અહીંયા સંયોજક તરીકે પ્રયોજાય છે તો ત્યારે એનો અર્થ થશે કે જે. તો શું કે છે? વિચ વુડ મૂવ વિથ ધ સન. કે જે મૂવ એટલે હલનચલન કરશે. વિથ ધ સન તો સૂરજ જે દિશામાં જે તરફ જશે તો સૂરજની સાથે એ હલનચલન કરે છે. તો આવા એક બનાવટી સૂરજમુખી ફૂલ નામની એમણે ડિવાઇસને શું કર્યું છે? ક્રિએટ કરી છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. શું કહે છે? Though તે છતાં પણ later એટલે કે પાછળથી the concept means ખ્યાલ, વિચાર. આ જે વિચાર છે, આ જે ખ્યાલ છે was very efficiently means અસરકારક રીતે, ખૂબ જ અસરકારક રીતે યુઝડ એનો ઉપયોગ થયો હતો ઇન સોલાર પેનલ્સ. જે સૌર પેનલ્સ છે, સૌર ઉર્જા આપણે મેળવીએ છીએ એ સૌર ઉર્જાની જે વિવિધ પેનલ્સ છે એ પેનલ્સની અંદર પાછળથી આ જે ખ્યાલ છે સનફ્લાવરનો એનો ઉપયોગ એમાં થાય છે. આપણે જોઈએ છે સૌર ઉર્જામાં પણ સૂર્યના કિરણો જે તરફ હોય છે એ દિશામાં સૌર પેનલ્સ રાખવામાં આવે છે અને સૂરજના કિરણોમાંથી સૌર પેનલ્સ એ શું ગરમી ગ્રહણ કરે છે, ઉર્જા ગ્રહણ કરે છે and then એને વીજળીમાં કન્વર્ટ કરે છે. તો used in solar panels at his institute as the panels could get the most efficient angle each time. દરેક સમયે આ જે પેનલ્સ છે એ પેનલ્સ જે છે અસરકારક પેનલ્સ
મોસ્ટ એફિશિયન્ટ એંગલ્સ each ટાઈમ, દરેક સમયે જે અસરકારક, સૌથી વધારે અસરકારક ખૂણો મેળવી શકે, અસરકારક કિરણો એની ઉપર મેળવી શકે દરેક સમયે દરેક એંગલમાંથી. તો એ રીતે સોલાર પેનલ્સની અંદર આ જે સનફ્લાવર છે એ ડિવાઇસનો પાછળથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ખૂબ જ અસરકારક રીતે જે સૂરજના કિરણો છે એને એ પોતે કેપ્ચર કરી શકે એ માટે. એન્ડ વી નો અબાઉટ સોલાર પેનલ્સ. Okay, now the next project is sixth sense. Sixth એટલે છઠ્ઠી, સેન્સ મીન્સ ઇન્દ્રિય, છઠ્ઠી ઇન્દ્રિય. જનરલી આપણે છઠ્ઠી ઇન્દ્રિય કોને કહીએ છીએ? જે આપણા જે પાંચ સેન્સીસ છે આપણા શરીરની અંદર, એ પાંચ સેન્સીસના ઉપયોગ વગર, એ પાંચ સેન્સીસના ઉપયોગ વિના, જોયા વિના, સ્પર્શ કર્યા વિના, સૂંઘ્યા વિના આપણે કોઈ પણ વસ્તુને મહેસૂસ કરી શકીએ છીએ. તો આપણે શું કહીએ છીએ કે આપણે સિક્સ સેન્સનો ઉપયોગ કર્યો છે, આપણે એવું કહીએ છીએ. તો એવી રીતનું નામ આપવામાં આવ્યું છે આ પ્રોજેક્ટને, સિક્સ સેન્સ. લેટ્સ સી વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇન ઇટ. Sixth sense is a wearable gestural interface. Sixth sense એ શું છે? Is a wearable. Wearable means પહેરી શકાય એવું. Wearable means પહેરી શકાય એવું. Wearable એટલે પહેરી શકાય એવું. Gestural એટલે હાવભાવ યુક્ત, હાવભાવ વાળું. Interface means device that augments the physical world. That એટલે કે જે, augments એટલે ઉમેરવું, augments means માં ઉમેરો કરવું. તો શું છે? Sixth sense is a wearable gestural interface. Sixth sense એ પહેરી શકાય એવી હાવભાવયુક્ત ડિવાઇસ છે કે જે augments the physical world. physical એટલે ભૌતિક દુનિયા. physical world means ભૌતિક દુનિયા, ભૌતિક દુનિયાને ઉમેરે છે અરાઉન્ડ અસ, આપણી આજુબાજુની જે ભૌતિક દુનિયા છે એને શેમાં ઉમેરો કરે છે? નો વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડિજિટલ મીન્સ આંકડાકીય, ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, આંકડાકીય માહિતી સાથે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. અને આપણને શું કરવા દે છે? નેચરલ મીન્સ સ્વાભાવિક, નેચરલ મીન્સ સ્વાભાવિક, સ્વાભાવિક જે હેન્ડ એટલે હાથ, એના જે જેસ્ચર છે એ સ્વાભાવિક હેન્ડ જેસ્ચર્સ, હાથના જેસ્ચર્સ છે એનો ઉપયોગ કરવા દે છે ટુ ઇન્ટરેક્ટ. શા માટે? ટુ ઇન્ટરેક્ટ. ઇન્ટરેક્ટ મીન્સ વાતચીત કરવી, વાતચીત કરવા માટે વિથ ધેટ ઇન્ફોર્મેશન, એ માહિતી સાથે. શું લખ્યું છે? સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. આ જે સિક્સ સેન્સ છે શું કરે છે? આપણી આજુબાજુની જે ભૌતિક દુનિયા છે એ ભૌતિક દુનિયાને આંકડાકીય માહિતીની અંદર પરિવર્તિત કરે છે અને સ્વાભાવિક હાથના જેસ્ચર્સ સાથે આપણે એ ભૌતિક દુનિયા સાથે એકીકૃત થઈ શકીએ, એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ એવી રીતની આ જે ડિવાઇસ છે, વેરેબલ પહેરી શકીએ એવી ડિવાઇસ છે. જોઈએ શું છે? બાય યુઝિંગ અ કેમેરા. યુઝિંગ એટલે ઉપયોગ કરીને, કેમેરા, કેમેરાનો ઉપયોગ કરીને એન્ડ અ ટાઇની, ટાઇની મીન્સ સ્મોલ, ટાઇની મીન્સ સ્મોલ, નાના, નાના જે પ્રોજેક્ટર છે માઉન્ટેડ, માઉન્ટેડ એટલે જડિત, જડેલા. માઉન્ટેડનો મીનિંગ શું થશે? જડેલા, કશાકની અંદર જડેલું. માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. પેન્ડન્ટ, ગળામાં જે આપણે પેન્ડન્ટ પહેરીએ છીએ એ પેન્ડન્ટ જેવી, લાઈક એટલે ના જેવી, પેન્ડન્ટ જેવી ડિવાઇસ છે. એની અંદર કેમેરા ફિટ કર્યા છે, એની અંદર માઉન્ટેડ એટલે જડિત કર્યા છે, એને ફિક્સ કર્યા છે અને એ જે પેન્ડન્ટ છે, પેન્ડન્ટ જેવી ડિવાઇસ છે એને શું કરી શકીએ છીએ? વેરેબલ કરી શકીએ છીએ, પહેરી શકીએ છીએ, ગળામાં પહેરી શકીએ છીએ. એ જે વેરેબલ ડિવાઇસ છે પેન્ડન્ટ જેવી હોય, અધરવાઇઝ હેરબેન્ડ જેવું હોય તો એને ફોરહેડ ઉપર ફિક્સ કરી શકીએ છીએ. તો આ જે ડિવાઇસ છે એ ડિવાઇસની અંદરને એક નાનકડા પ્રોજેક્ટરની જેમ કેમેરા લગાવેલા હોય છે એન્ડ ધેટ ડિવાઇસને પેન્ડન્ટ જેવું પેન્ડન્ટના શેપમાં માઉન્ટ કરેલી હોય છે એને આપણે પહેરી શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ્સ લાઈક વેરેબલ ડિવાઇસ. સિક્સ સેન્સ સીઝ, સિક્સ સેન્સ જુએ છે. વોટ યુ સી, પછી તમે જે પણ કંઈક જુઓ છો એ સિક્સ સેન્સ જુએ છે. શાને કારણે? આપણે જે ગળામાં પેન્ડન્ટ પહેર્યું છે એની અંદર ટાઇની એટલે કે નાનું પ્રોજેક્ટર ફિટ કર્યું છે એ આપણા ગળામાં છે.
તો એના દ્વારા પછી શું થશે, એને સિક્સ સેન્સ કહેવાય. તો આ સિક્સ સેન્સ આપણી પાસે છે એટલે આપણે જેટલી પણ વસ્તુ જોઈશું, જેટલી પણ સપાટી ઉપર, તો એ બધી જ વસ્તુ આ સિક્સ સેન્સ પણ જુએ છે. What do you see? And visually augments. Visually એટલે આપણે જોઈ શકીએ છીએ એ રીતે. Augments એટલે ઉમેરો કરે છે એની surfaces. Surface means સપાટી. કોઈ પણ સપાટી, પછી આપણી હથેળી હોય, દિવાલ હોય, ફ્લોર હોય, ન્યૂઝપેપર હોય, કોઈ બ્લેકબોર્ડ હોય, કોઈ કાર્ડબોર્ડ હોય, એની સરફેસ. કોઈ પણ સરફેસ છે, સરફેસ મીન્સ સપાટી. કોઈ પણ સપાટી ઓર ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ મીન્સ પદાર્થ, કોઈ પણ પદાર્થ કે કોઈ પણ સપાટીની અંદર ઉમેરો કરે છે વિઝ્યુઅલી. એટલે આપણને એ વસ્તુ દેખાય છે. જે વસ્તુ આપણે આપણી આંખ દ્વારા જોઈ છે એ વસ્તુને આપણે બીજી કોઈ પણ સપાટી ઉપર જોઈ શકીએ છીએ, વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ. We are interacting with, જે પણ સપાટી સાથે આપણે ઇન્ટરેક્ટ કરતા હોઈએ, મીન્સ અત્યારે મેં જે પણ માહિતી જોઈ છે, લગભગ આ ટેક્સ્ટ બુક છે સપોઝ મારી પાસે, એ ટેક્સ્ટ બુકમાં મેં જેટલી પણ માહિતી જોઈ છે એ વસ્તુ કોણે જોઈ છે, મેં સિક્સ સેન્સ પહેરી છે, જે પેલું પેન્ડન્ટ પહેર્યું છે એ જુએ છે. એન્ડ ધેટ પછી હું બીજી કોઈ સરફેસ કે બીજા કોઈ ઓબ્જેક્ટ ઉપર નજર કરું છું, તો એ ઓબ્જેક્ટ ઉપર હું એ બધી માહિતી જોઈ શકું છું. એટલે એના દ્વારા શું પોસિબલ છે, દાખલા તરીકે હું ખાલી મારો હાથ ખોલું છું એન્ડ મેં સિક્સ સેન્સ વેરેબલ પેન્ડન્ટ છે એ મેં સિક્સ સેન્સ પહેર્યું છે, હાથ ઉપર મારી હથેળી ઉપર નજર કરું છું, તો અહીં હું પહેલા મેં જેટલી પણ ભૌતિક વસ્તુઓ જોઈ છે એ વસ્તુને અહીં હું પ્રોજેક્ટ કરી શકું છું, દ્રષ્ટિ અને વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. દાખલા તરીકે ડાયલ, અહીં હું નંબર ડાયલ કરીને, હથેળી ઉપર નંબર ડાયલ કરીને કોલ કરી શકું છું. કોઈ ગેમ છે એ ગેમને હું હથેળી ઉપર રમી શકું છું. સપોઝ લૂડોને મેં જોઈ છે તો એ મેં જે ડિવાઇસ કરી છે સિક્સ સેન્સની, એની અંદર એ સિક્સ સેન્સ પણ જુએ છે. એન્ડ ધેન પછી હું હાથ ઉપર, અધરવાઇઝ તો અહીંયા જે બોર્ડ છે કે વોલ છે એ વોલની ઉપર હું જોઉં છું એટલે લૂડોની જે આખી ગેમ છે ત્યાં દેખાય છે. એન્ડ હું માત્ર એ આંખના ઈશારાથી એ ગેમ પણ રમી શકું છું. ફ્લોર છે તો એ ફ્લોર ઉપર હું ગેમ રમી શકું છું. સપોઝ મેં કોઈ ગેમ જોઈ છે, એક સ્ટોકર છે એન્ડ હું પગથી, ગેમ નીચે કંઈ જ નથી ફ્લોર પર, બટ હું આ વેરેબલ સિક્સ સેન્સ પહેરી છે એટલે એના માટે મેં પહેલા એને જોયું છે કે એ વસ્તુને હું ફ્લોર પર પ્રોજેક્ટ કરી શકું છું અને પગથી એ ગેમ પણ રમી શકું છું. તો એક જાતની જાદુઈ દુનિયા આપણને લાગે છે. But this is possible with the project called Sixth Sense by પ્રણવ મિસ્ત્રી. તો શું કરે છે જુઓ, Sixth Sense is what you see and visually augments any surface or projects we are interacting with. જે પણ વસ્તુને આપણે જુએ છે Sixth Sense એને જુએ છે and visually augments ઉમેરો કરે છે any surface, કોઈ પણ સપાટી કે કોઈ પણ ઓબ્જેક્ટ we are interacting with, કે જેની સાથે આપણે ઇન્ટરેક્ટ કરી રહ્યા હોય, વાતચીત કરી રહ્યા હોય, એની અંદર એ માહિતીને શું કરે છે, ઉમેરો કરે છે. It projects information onto surface. સરફેસ એટલે સપાટી, કોઈ પણ સપાટી ઉપર એ માહિતીને પ્રોજેક્ટ કરે છે, પ્રદર્શિત કરે છે. વોલ્સ, દિવાલ ઉપર પ્રદર્શિત કરે છે. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ, બીજા કોઈ પણ ભૌતિક પદાર્થ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ રહેલા કોઈ પણ ભૌતિક પદાર્થ ઉપર એ જે પણ માહિતી જોવે છે, આંકડાકીય માહિતી, એ ઇન્ફોર્મેશનને ઓબ્જેક્ટ કરે છે, પ્રદર્શિત કરે છે. આ મૂવમેન્ટ્સ, આપણે જે હાથની મૂવમેન્ટ છે એને પણ એ પ્રદર્શિત કરે છે. or our interaction with the object itself, અને એ ઓબ્જેક્ટ સાથેની આપણી જે ઇન્ટરેક્શન છે એ ઇન્ટરેક્શનને પણ એ વોલ ઉપર કે સરફેસ પર કે કોઈ પણ ભૌતિક ઓબ્જેક્ટ છે એની સાથે, એની ઉપર એ ઇન્ટરેક્શન કરી શકે છે. Sixth Sense attempts to free information. Sixth Sense શું કરે છે આ પ્રોજેક્ટ? attempt એટલે પ્રયત્ન કરે છે. શાનો પ્રયત્ન કરે છે? to free information. શાનો પ્રયત્ન કરે છે? માહિતીને મુક્ત કરવાનો. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, ટુ ફ્રી એટલે મુક્ત કરવું. ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ. કન્ફાઇન્સ મીન્સ બંધનમાં મૂકવું, પ્રતિબંધિત થયેલી હોય છે જે પણ માહિતી જે જગ્યાએ, સપોઝ આ ટેક્સ્ટ બુક છે, આની અંદર સિક્સ સેન્સ વિશે કે પ્રણવ મિસ્ત્રી વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે એ આમાં બંધિત છે, પુરાયેલી છે, પ્રતિબંધિત છે. તો આને આમાંથી મુક્ત કરે છે. Because with Sixth Sense શું થાય છે?
મેં અહીં જોયું સિક્સન્સ મેં પહેરી છે પેન્ડન્ટ સિક્સન્સનું એન્ડ મેં અહીં જોયું છે, અહીં મેં નજર કરી છે અને હું અહીં નજર કરું છું એન્ડ ધેટ પછી હું વોલ ઉપર નજર કરું છું તો આની બધી માહિતી જે છે વોલ ઉપર દેખાય છે વિથ ધ હેલ્પ ઓફ સિક્સ સેન્સ. એટલે શું કહે છે સિક્સ શું કરે છે પ્રયત્ન કરે છે માહિતીને એના કન્ફાઇન્સમાંથી એ જ્યાં પ્રતિબંધિત થઈ છે જ્યાં એ પુરાયેલી છે ત્યાંથી મુક્ત કરવાનું. બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ. ઇન્ટિગ્રેટ મીન્સ પૂર્ણ કરવું, સીમલેસલી એટલે એકીકરણ કરવું. તો એ જ્યાં પણ પુરાય છે ત્યાંથી એને સંપૂર્ણપણે મુક્ત કરીને એનું એકીકૃત કરવાનો પ્રયત્ન કરે છે. શેની સાથે? વિથ ધ રિયાલિટી, વાસ્તવિકતા સાથે. એટલે જે પણ માહિતી આમાં પુરાય છે એ માહિતીને વાસ્તવિક સાથે એકીકૃત કરવાનો પ્રયત્ન કરે છે, માહિતીને મુક્ત કરે છે. એન્ડ thus આ રીતે, thus means આ રીતે, making the entire world, entire means સમગ્ર, ENTIRE, entire means સમગ્ર, આખું. એના માટે બીજી ઇંગ્લિશ વર્ડ છે whole, WHOLE, whole એટલે પણ સમગ્ર, આખું. making the entire world your computer. અને આ સિક્સન્સ છે આ રીતે એન્ટાયર એટલે સમગ્ર, આખી દુનિયાને તમારા કમ્પ્યુટરમાં ફેરવી નાખે છે. તો ઇટ ઇઝ ધ સિમ્પલ પ્રોજેક્ટ કે જે પ્રતિબંધિત થયેલી માહિતી, કોઈ પણ એક જગ્યાએ કેદ થયેલી માહિતી છે એ માહિતીને ત્યાંથી મુક્ત કરે છે. શેના દ્વારા? માત્ર આપણે નજરથી જોઈએ છે અને આપણે સિક્સન્સ પહેર્યું છે એટલે એ આખી કાલ્પનિક રીતે આપણી અંદર એ શું થઈ છે? ઓગમેન્ટ થઈ છે, ઉમેરો થઈ ગયો છે એનો. એન્ડ ધેન પછી આપણે જે પણ સરફેસ ઉપર જોઈએ છે એ પછી વોલ હોય, દિવાલ હોય, ફ્લોર હોય, આપણી હથેળી હોય, કોઈ પણ ભૌતિક ઓબ્જેક્ટ હોય, એ ઓબ્જેક્ટ ઉપર આપણે જે માહિતી જોઈ છે એ ઇન્ફોર્મેશનને તે જગ્યાએથી કેદમાંથી કાઢીને કોઈ પણ સરફેસ પર આપણે એને મુક્ત કરી શકીએ છીએ અને વાસ્તવિક દુનિયા સાથે એને એકીકૃત કરી શકીએ છીએ. તો છે ને અમેઝિંગ. તો આપણે પ્રણવ મિસ્ત્રીની આ 4 જે એના પ્રોજેક્ટ્સ છે, એમ તો ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, આપણે ફર્સ્ટ સેશનમાં એ બધા વિશે ચર્ચા કરી ગયા છે. તો એમાંથી આ જે 4 પ્રોજેક્ટ્સ છે એના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી. ટેલીટચ, સ્પર્શ, સનફ્લાવર એન્ડ સિક્સ સેન્સ. સો આઈ થિંક આપણે એના વિશે સરસ મજાની એવી માહિતી મેળવી લીધી છે. સિક્સ સેન્સ, ટેલીટચ એન્ડ સ્પર્શ એની તો આપણે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ જ છે, બટ આપણને ખબર નહીં હતી કે આ ડિવાઇસનું નામ આ છે અને એની શોધ પ્રણવ મિસ્ત્રીએ કરી છે. બરાબર. એન્ડ સિક્સ સેન્સ જે આપણે લાસ્ટ જોઈ ગયા તો એનો પણ ઉપયોગ ઘણી બધી જગ્યાએ થઈ રહ્યો છે. તો આ જે યુનિટ છે આ યુનિટ દ્વારા આપણને ઘણી બધી લેટેસ્ટ મોડર્ન ઇન્ફોર્મેશન પણ મળે છે અને એ પણ જાણવા મળે છે કે એના જે શોધક જે છે હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ અને એ આપણા ઇન્ડિયાના ગુજરાતના પાલનપુરના છે અને એની પાસેથી આપણને ઇન્સ્પિરેશન મળે છે દેટ આપણે પણ કોઈ એક વસ્તુને વળગીશું અને જે બાબતમાં ઇન્ટરેસ્ટ હશે એ બાબતની અંદર એ ક્ષેત્રની અંદર આપણે પણ ધારી એવી સફળતા મેળવી શકીએ છીએ અને ઘણું બધું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ.